નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની એટલે કે તારીખ 2/12/2025 થી 15/12/2025 સુધીના સમયગાળા દરમિયાન શાળાના સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરના આ મુજબના પોર્ટલ પરથી શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે. દર વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તારીખ 31/1/2026 શનિવારના રોજ પરીક્ષા યોજવામાં આવશે. તો મિત્રો, આપણી આ ચેનલ એજ્યુકેશન બ્રેઇન પર સીઈટીના દરરોજ મોસ્ટ આઈએમપી ઓછામાં ઓછા 20 પ્રશ્નો મૂકતા રહીશું. જો તમે નિયમિત વિડીયો જોતા રહેશો તો આગામી પરીક્ષામાં 100% મેરિટમાં આવી જશો. તમે નિયમિત વિડીયો જોવા માટે આપણી આ એજ્યુકેશન બ્રેઇન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને વિડીયો મળતા રહે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. પહેલો વિભાગ ગુજરાતી કે કારાવ, એમાં પહેલો પાઠ જોઈશું, જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. મજા તો માળિયામાં કાતરિયામાં, એના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન 1, ગર્ભ શ્રીમંત શબ્દનો અર્થ શું થાય? તો કે પૈસાદાર, ઓપ્શન એ. આધેડ વય એટલે કેટલી ઉંમર? આધેડ વય એટલે 45 વર્ષની ઉંમર, ઓપ્શન એ. હેબતાઈ જવું એટલે શું? હેબતાઈ જવું એટલે ગભરાઈ જવું, એમાં પણ આવશે ઓપ્શન એ. તારા વેશ તો જો, અહીં વેશ શબ્દનો અર્થ શું થાય? વેશ શબ્દનો અર્થ થાય દેખાવ, ઓપ્શન સી. ચલ નીચે ઉતર, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો કે આ વાક્યમાં ગુસ્સાનો ભાવ રહેલો છે, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 6, હિંચકાનો વેગ વધ્યો, અહીં વેગ શબ્દનો અર્થ શું થાય? તો કે વેગ શબ્દનો અર્થ થાય ગતિ, ઓપ્શન બી. તમારા પપ્પાના પપ્પાની પત્નીને શું થાય? તમારે શું થાય? તો કે તમારા પપ્પાના પપ્પા શું થાય? તમારે દાદા થાય. દાદાની પત્ની શું થાય? તો કે દાદી થાય, તો કે ઓપ્શન બી. વાજ આવી જવું, રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? વાજ આવી જવું એટલે કે કંટાળી જવું, ઓપ્શન સી. મોટા ઘરની દીકરી એટલે કેવી દીકરી? મોટા ઘરની દીકરી એટલે પૈસાદાર કુટુંબની દીકરી, ઓપ્શન સી. બિલાડીને જોઈ ફિયોના મોટેથી બરાડી, આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો કે આ વાક્યમાં બીક, ઓપ્શન ડી, બીકનો ભાવ રહેલો છે. પ્રશ્ન નંબર 11, જયાનું મોઢું દયામણું હતું, વાક્યનો ભાવ દર્શાવવા નીચેનામાંથી કયું સાચું છે? દયામણું હતું તો એમાંથી જે ઓપ્શન ડી, જયાનું મોઢું આવું ઉતરેલું હતું એટલે કે દયામણું હતું. પ્રશ્ન નંબર 12, આશાએ રુદ્ર અવતાર માયાને જોઈ, આ વાક્યમાં કયો ભાવ છે? રુદ્ર અવતાર એટલે ગુસ્સામાં જોઈ, એટલે ઓપ્શન સી. કયો ભાવ દર્શાવે છે? આ ઇમોજી છે, કયો ભાવ દર્શાવે છે? તો કે આનંદનો ભાવ દર્શાવે છે, ઓપ્શન બી. તમારે ખાલી જગ્યા કામ છે, જયાબેનનું કે માયાબેનનું? તો તમારે કોનું કામ છે? અહીં આવશે કોનું. કોનું કામ છે? ઓપ્શન સી. વાર્તા ખાલી જગ્યા વાંચી છે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો કે વાર્તા કોણે વાંચી છે? ઓપ્શન એ આવશે. પ્રશ્ન નંબર 16, આપેલા વર્ણોમાં માત્રાઓ ઉમેરી કયો અર્થપૂર્ણ શબ્દ બનશે? અહીં જે વર્ણો આપ્યા છે એમાંથી કયો શબ્દ બનશે એ આપણે જોવાનું છે. તો કે પહેલો છે દવાખાનું, તો કે દવાખાનું બનશે. કઈ રીતે? તો કે દવાખાના દ છે, વ છે, ખ છે અને ન છે, બધા જ વર્ણો આવેલા છે એટલે દવાખાનું બનશે. દયાવાનમાં ય નથી, ખાદીધારીમાં ધ નથી, જાતવાનમાં જ નથી, એટલે એ શબ્દો આવશે નહીં. જે શબ્દો હશે એ બનશે, એટલે એમાં આવશે ઓપ્શન એ, દવાખાનું.
પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? સરસ, સમસ્યા, સુરત કે ફોરમ? તો કે ફોરમ અલગ પડે છે. ઓપ્શન ડી. ચંદુએ ઉતાવળે લેસન કર્યું. ક્રિયા વિશેષણ ઓળખાવો. ક્રિયા વિશેષણ એટલે કે જે ક્રિયા થાય છે એમાં વિશેષણ વધારાનો શબ્દ કયો છે એ ઓળખવાનો હોય છે. તો કે ચંદુએ લેસન તો કર્યું પણ ઉતાવળે લેસન કર્યું. તો ઉતાવળ જે ક્રિયા થઈ રહી છે એમાં વધારાનો શબ્દ છે એટલે ઉતાવળે આવશે. ઓપ્શન સી. સમડીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. અહીં તેમણે એટલે કોના બચ્ચા? તો કે કોના બચ્ચાએ ચીસાચીસ કરી મૂકી હતી? તો કે કાબરના બચ્ચાએ ચીસાચીસ કરી મૂકી હતી. તો એ આવશે ઓપ્શન સી, કાબરના બચ્ચા. કાન આમળવો એટલે શું? કાન આમળવો એટલે કે ઠપકો આપવો. ઓપ્શન બી. તમારે શાળામાં તમારા જે શિક્ષક હોય છે તમે જ્યારે લેસન ના લઈ જાઓ ત્યારે તમારો કાન આંબળીને તમને શિક્ષક ઠપકો આપતા હોય છે કે કેમ લેસન ના લઈ આવ્યો, તો એને ઠપકો આપ્યો કહેવાય, કાન આંબળવો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા પણ સીઈટીની પરીક્ષામાં પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો માટે અને તમારે મેરિટમાં આવવા માટે આપણી આ ચેનલ એજ્યુકેશન બ્રેઇનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે કાલે મળીશું. ધન્યવાદ.